બોલિવૂડના ચોકલેટી બોય શાહિદ કપૂરનું કહેવું છે કે તે હવેથી દર વર્ષે 3 ફિલ્મો કરશે। અત્યાર સુધી શાહિદને દર વર્ષે એક જ ફિલ્મ જોવા મળતી હતી, એ પણ બોક્સ ઓફિસ પર પિટાઈ જતી હતી। બટ 2013માં શાહિદની 3 ફિલ્મો આવી અને સફળ પણ થઈ છે। બીટાઉનની ગોર્જિયસ ગર્લ દીપિકા પદુકોણની કોઈને કોઈની સાથે અફેર્સની અફવાઓ ઉડતી જોવા મળે છે। ત્યારે દીપિકાને ફાઇનલી મીડિયાએ પૂછી જ નાખ્યું તેના રીસન્ટ બોયફ્રેન્ડ વિશે। ત્યારે દીપિકાએ જવાબ આપ્યો કે હાલ તો હું સિંગલ જ છું, મારી લાઈફમાં કોઈ જ નથી। ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્ઝિબિશનમાં જોવા મળી નેહા ધુપિયા અને મીડિયા સાથે કરી ખાસ વાત। બોલિવૂડના પીઢ અભિનેતા ફારૂક શેખનું અચાનક નિધન થતા પૂરું બોલિવૂડ શોકમાં ડૂબી ગયું હતું। તો હાલ આ નિમિત્તે બોલિવૂડે ફારૂક શેખને શ્રદ્ધાંજલિ આપી છે અને બોલિવૂડના ઘણા સિતારાઓ તેમાં હાજર રહ્યા હતા। મુંબઈમાં બોલિવૂડના દિગ્ગજ સિંગર્સ અને લિરિસિસ્ટે રોયલ્ટીના ઇશ્યુ મુદ્દે યોજી પ્રેસ કોન્ફરન્સ અને મીડિયા સાથે કરી ખાસ વાત। સ્ક્રીન એવોર્ડ ફંક્શન દરમિયાન બિગ બીને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। ત્યારે અમિતાભ આ એવોર્ડને લઈને આવ્યા પછી જયા બચ્ચને બધાઈ આપી અને કર્યું લિપલોક। એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયો આ વર્ષે થશે 40 વર્ષનો। જો કે લિયોનાર્ડોના કહેવા પ્રમાણે તે આ એજ બેરોમીટરમાં માનતો નથી અને સાથે જ લિયો કહે છે કે તે પોતાની 40ની એજ માટે ફુલ્લી પ્રિપેર્ડ છે। ડેમી લોવાટોએ રિસન્ટલી જ ઇન્ટરનેટ પર પોતાના કેટલાક ફોટોગ્રાફ્સ કર્યા અપલોડ। આ ફોટોગ્રાફ્સમાં બીચ પર ફન એન્જોય કરી રહેલ ડેમી દેખાઈ રહી છે, જેમાં ડેમીએ બિકીની પહેરી છે અને સાથે જ ડેમીએ એક કેપ્શન પણ લખ્યું છે। એક્ટ્રેસ એમા વોટસને રિસન્ટલી જ પોતાના નવા બોયફ્રેન્ડને ડેટ કરવાનું શરૂ કર્યું છે। એમા મેથ્યુ જેનને કરી રહી છે ડેટ। રિસન્ટલી આ કપલ એક બીચ પર જોવા મળ્યું। એમા અને મેથ્યુ એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હતા। જેનિફર લોપેઝ પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે। જો કે રિસન્ટલી જ જેનિફર થઈ ગઈ થોડી સેન્ટિમેન્ટલ જ્યારે તેના દીકરા મેક્સે તેને લખી એક લવ નોટ। 5 વર્ષના મેક્સે એક હેન્ડ રિટન લવ નોટ આપી જેનિફરને અને આ લવ નોટ વાંચીને જેનિફર રડી પડી હતી। જેનિફરે આ લવ નોટ ઇન્સ્ટાગ્રામ કરી હતી, જેમાં લખ્યું હતું આઈ લવ યુ બિયોન્ડ ફોરએવર મોમ। સૂત્રોનું માનીએ તો સોશિયલાઇટ કિમ કાર્ડેશિયાને તેનું સેકન્ડ બેબી નેક્સ્ટ સમર પહેલા જોઈએ છે। લાગે છે કે કિમ મધરહુડ એન્જોય કરી રહી છે। જો કે કિમના કાન્યે વેસ્ટ સાથેના મેરેજ પણ આવી રહ્યા છે નજીક, તો કદાચ કિમ બને પ્રેગ્નન્ટ બ્રાઇડ। લિન્ઝી લોહાન કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતી જ હોય છે। ધીસ ટાઈમ લિન્ઝી ચર્ચામાં આવી છે સિક્યોરિટીને લઈને। લંડનમાં નાઇટ આઉટ માટે નીકળેલી લિન્ઝીએ પોતાની કાર સુધી પહોંચવા માટે પોલીસની મદદ લેવી પડી હતી। શકીરા અને રિહાનાનું સોંગ કાન્ટ ફોરગેટ ટુ રિમેમ્બર યુ રિસન્ટલી જ થયું રિલીઝ અને આ સોંગ ઇમ્પ્રેસ કરી રહ્યું છે ઓડિયન્સને। અને હવે શકીરાએ આ સોંગ માટે કરાવ્યું છે ફોટોશૂટ, જેમાં શકીરા લાલ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે। એક્ટ્રેસ ક્રિસ્ટન સ્ટુઅર્ટ હવે જોવા મળશે એક રોમેન્ટિક રીમેક ઓફ 1884માં। આ ફિલ્મનું નામ હશે ઇક્વલ। ક્રિસ્ટનના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ હશે 1984 કરતાં થોડી અપડેટેડ।